વોર્ડ નંબર 9 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય સંકલ્પ રેલી સ્વરૂપે ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા। આજ રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લેતા જે ઉમેદવારો છે તેઓ ફોર્મ ભરવા નીકળી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના વોર્ડ નંબર 9ના ઉમેદવારો વિજયના સંકલ્પ સાથે ઉમેદવારી પત્ર ભરવા રેલી સ્વરૂપે નીકળ્યા હતા। વોર્ડ નંબર 9ના જે ઉમેદવારો છે પરેશ બ્રહ્મટ, દક્ષિતાબેન રાય, સુરેખાબેન પટેલ અને યુવા પૂર્વ નગર સેવક શ્રીરંગ આયરે ફોર્મ ભરવા રેલી સ્વરૂપે નીકળ્યા હતા, જેમાં પૂર્વ શહેર ભાજપા અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, શહેર ભાજપાના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે સહિત વોર્ડ નંબર 9ના પ્રમુખ કાર્યકર્તા સંગઠનની જે ટીમ છે તે જોડાઈ ચારે ઉમેદવારોને જે છે તે શુભકામનાઓ લોકો દ્વારા પાઠવવામાં આવી હતી। ત્યારે આજ રોજ તેઓ રેલી સ્વરૂપે નીકળી જૂની કલેક્ટર કચેરી સ્થિત ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા। ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળ પર અમારા ચારેય કાઉન્સિલર પર એટલે ઉમેદવારો પર જ્યારે વિશ્વાસ મૂક્યો છે એવા અમારા સાથી ઉમેદવાર એવા સુરેખાબેન પટેલ, દીક્ષિતાબેન રાય અને પરેશભાઈ બ્રહ્મભટ્ટ અને હું શ્રીરંગ આયરે, એવી રીતે અમે ચારેય ઉમેદવારો આજના દિવસે અમારા સૌ કાર્યકર્તા મિત્રો સાથે કુબેર ભવન ખાતે અમે લોકો ફોર્મ ભરવા માટે ઇલેક્શનનું જઈ રહ્યા છે। ત્યારે સૌ જે વિસ્તારના લોકો જોડાયા છે, સાથે અમારા વોર્ડ પ્રમુખ એવા લગધીરભાઈ, સાથે મહામંત્રી ઉમેશભાઈ, રમેશભાઈ સાથે જોડાયા છે અને આ તમામ કાર્યકર્તા એકત્ર થઈને આજના દિવસે અમે ફોર્મની નોંધણી કરવા માટે જઈએ। આજ રોજ ઇલેક્શન વોર્ડ 9માંથી ચારે કોર્પોરેટર પ્રદર્શન કરી રેલી સ્વરૂપે અમે આજે ઉમેદવારી પત્ર ભરવા જઈએ છીએ અને અમારા વિસ્તારના મતદારો, નગરજનો અમારી સાથે ખૂબ આનંદથી અને સ્વેચ્છાથી લોકો જોડાયા છે અમારી સાથે અને ભવ્ય રેલી કરી અમે આજે ફોર્મ ભરવા માટે જઈએ છીએ અને હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભાર માનું છું કે અમે ચારે કોર્પોરેટર સારા ઉમેદવાર તરીકે એમને સિલેક્ટ કર્યા છે। તો પ્રદેશના પ્રમુખ, વોર્ડના પ્રમુખ અને વડોદરા શહેરના પ્રમુખને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મારું નામ સુરેખાબેન પટેલ। મારું નામ દક્ષિતા રાય છે। હું વોર્ડ 9માંથી ઓબીસી સીટ પર આજે ઉમેદવારી નોંધાવવા જઈ રહી છું। બસ આજે અમારા સાથી ઉમેદવારો સાથે જઈ રહ્યા છે અને પ્રજાલક્ષી દરેક કામ સાથે મળીને અમે લોકો સારી રીતે કરીએ। ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ તમે જુઓ છો એ મુજબ ફૂલ ઉત્સાહમાં છે। આ વખતે પાર્ટી કાર્યકર્તાઓને ટિકિટ આપી છે, અનેરો આનંદ છે અને ચૂંટણી તો જીતવાના જ છે, પણ એના પછી નરેન્દ્રભાઈએ જે વિકાસનો માર્ગ અપનાવ્યો છે એ જ માર્ગે અમે ચાલી અને સતત પ્રજાના પ્રશ્નો અને વોર્ડના નિત નવા વિકાસ માટે અમે પ્રયત્ન કરશું। ગાથાને આગળ વધારવા માટે વડોદરા મહાનગરપાલિકાના 4 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માન્ય શ્રી શ્રીરંગ રાજેશ આયરે, માન્ય શ્રીમતી સુરેખાબેન પટેલ, દીક્ષિતાબેન રાય અને અમારા સાથી એવા પરેશભાઈ બ્રહ્મભટ્ટ આજે નામાંકન પત્ર ભરવા માટે જઈ રહ્યા છે। સમગ્ર વડોદરા શહેરના 19 વોર્ડના દરેકે દરેક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એ આજે જ્યારે નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીની કેસરિયાની લહેર તમને દેખાઈ આવે છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આજે એમની સાથે જોડાયા છે। સમગ્ર 76 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના વિજય બને, અમારું મિશન 76 2021નું એ આ વખતે પૂર્ણ થાય એવી હું આ સૌ કાર્યકર્તાઓને શુભેચ્છા આપું છું અને આવનારા સમયમાં ફરી એક વખત વધુ તેજ ગતિથી વડોદરા મહાનગરપાલિકાનો વિકાસ એમના માધ્યમથી થશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે। વોર્ડ તમે જુઓ છો કે હર હંમેશા સર્વપ્રથમ નંબરે થાય છે। ગયા વખતે પણ જોયું હતા કે અમારા જે ચારે કોર્પોરેટરો સમગ્ર ગુજરાતની અંદર પહેલા નંબરે જીતેલા હતા। આજે પણ અમે વડોદરા શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના 76 કમળમાં આ એક વોર્ડ નંબર 9 એવો છે કે જે અમે સૌથી વધારે વોટથી જીતવા આપવાની આ વિસ્તારના લોકો વતી હું ગેરંટી આપું છું। આ વિસ્તારે લોકોના એટલા સેવાના કામો કર્યા છે અને સૌથી આનંદની વાત એવું છે કે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર મોવડી મંડળ દ્વારા આજે આ વિસ્તાર અમારા જૂના સુરેખાબેન જે છે અમારા આ ત્રીજી ટર્મ સૌથી વધારે સિનિયર કોર્પોરેટર છે અને સાથે સાથે પરેશભાઈ બ્રહ્મભટ્ટ આ વોર્ડની અંદર 3 વાર કોર્પોરેટર રહી ચૂકેલા છે। અમારા પૂર્વ કોર્પોરેટર એવા કંચનબેન રાય જે 2 ટર્મ આ વિસ્તારમાં હતા અને એમના પુત્રવધુ જે અમારા દીક્ષિતાબેન છે એ પણ એક પોતે એડવોકેટ છે અને સારા એવા આ કાર્યકર્તા છે અને વડોદરા શહેરને સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે વોટથી શ્રીરંગ જ્યારે પહેલી ટર્મમાં જીતેલો અમારા ડૉક્ટર વિજયભાઈ, કેયુરભાઈ, સમગ્ર મોવડી મંડળના આશીર્વાદથી ગયા વખતે તમે જોયું કે અમારી જે પેનલ હતી
આખા ગુજરાતમાં પહેલા નંબરે જીતેલી. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે સાથે અમારા સાંઈનાથના હજારો કાર્યકર્તાઓ ખૂબ તન મન ધનથી મહેનત કરશે અને આ વખતે પણ અમે વડોદરા નહીં પણ આખા ગુજરાતમાં પહેલા નંબરે આવીશું. અમને વિશ્વાસ છે કે આ વિસ્તાર હર હંમેશા અમારે સુખમાં અને દુઃખમાં રહેલો છે. એટલે આજના દિવસે વિસ્તારને પણ પ્રોમિસ કરીએ છીએ કે આ પેનલ ગયા વખતની જે પેનલો હતી જે રીતના કામ કર્યું હતું એના કરતાં વધીને, કારણ કે આ વખતે અમારી જોડે સિનિયર થયા છે અને સાથે શ્રીરંગ પણ સિનિયર થયો છે, સુરેખાબેન સિનિયર છે, પરેશભાઈ સિનિયર છે અને દીક્ષિતાબેન પોતાના બધા જ પરિવાર સાથે હર હંમેશા સાથે રહ્યા છે. તો આજના દિવસે અમારે ભારતીય જનતા પાર્ટી કાર્યાલયથી અમારા પૂર્વ પ્રમુખ એવા વિજયભાઈ શાહ એમના હસ્તે આજે વિજય સંકલ્પ રેલી સાથે અમે અહીંથી કોઠી કચેરી જઈએ છીએ. આ વિસ્તારના તમામ નાગરિકોને ખૂબ અમે પ્રેમ આપ્યો છે. આજના દિવસે બહુ મોટી સંખ્યામાં બધા હાજર રહ્યા છે. તો સાથે સાથે બધાને જ જણાવીએ છીએ કે આ 26 તારીખના રોજ બધા જ કમળો વડોદરા શહેરનું કોઈ એક કમળ બાકી ના રહે, પણ વોર્ડ નંબર 9 એ પહેલા નંબરે આવે તેવી બધાને પ્રાર્થના કરું છું અને આવશે જ. જય સાંઈનાથ.